સુરતમાં ઓનલાઈન એપીકે ફાઇલ દ્વારા આરટીઓ ચલણ મોકલી છેતરપિંડી આચરતા સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સુરત સાયબર ક્રાઇમ ટીમે વોચ રાખી ચીટરને જૂનાગઢથી ઉપાડી લાવી વધુ પૂછપરછ શરૂ કરી હતી. સુરતમાં ઘણા સમયથી વોટ્સઅપ ગ્રુપ કે સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન એપીકે ફાઇલ દ્વારા આરટીઓ ચલણ મોકલી છેતરપિંડી આચરવામાં આવતી હોવાની બૂમ સાથે અનેક ફરિયાદ સાયબર ક્રાઇમ સેલને મળી હતી, જેથી સુરત સાયબર ક્રાઇમ ટીમ એક્ટિવ બની આવા તત્વો સામે વોચ રાખી ઝડપી લેવા કામે લાગી હતી, જેમાં સાયબર ક્રાઇમ ટીમને ચીટરને ઝડપી લેવામાં સફળતા મળી છે. ફરિયાદીના મોબાઈલ ફોનમાં આવી જ રીતે એપીકે ફાઇલ દ્વારા આરટીઓ ચલણ મોકલી આપવામાં આવી હતી, જ્યારે ફરિયાદીએ આ ફાઇલ ઓપન કરતા તેમનો મોબાઈલ હેક કરી તેમની જાણ બહાર કુલ ₹70,700 ઉપાડી લેવાયા હતા. જે બાબતની ફરિયાદ મળતા સાયબર ક્રાઇમ સેલની ટીમે જૂનાગઢ ખાતે રહેતા અને તાલુકા હેલ્થ સેન્ટરના ટીબી વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝમાં નોકરી કરતા બોધુભાઈ મામલતદારને ઝડપી લેવામાં આવ્યો હતો, અને આ ગુનામાં હજુ કોણ કોણ સામેલ છે તે બાબતની સાયબર ક્રાઇમ ટીમે વધુ તપાસ હાથ ધરી હોવાની વિગત જાણવા મળી હતી. ગયા વર્ષમાં જ્યારે મ્યુલ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનું ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે ₹17,000ની છેતરપિંડી થઈ હતી. આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે જે 17,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયો છે, દુરુપયોગ કહેવાય શકે. અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલીજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે. બોધુભાઈ એમ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે, અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ. એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમની જે નાસ્તો ફરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે. જે લોકોને કેવી રીતે વિશ્વાસમાં લેતો હતો કે એમાં વિશ્વાસમાં લેવાનું કંઈ કામ નથી. એપીકે ફાઇલનું ફ્રોડ છે, એમાં જે ફરિયાદી છે એમના ફોન ઉપર આરટીઓ ચલાન નામનું કોઈ એપીકે ફાઇલ આવ્યો અને ડાઉનલોડ કરીને એમનું ફોન હેક થઈ ગયું, અને ફોન હેક કરીને પછી ઓટીપી આવે છે તો એ ઓટીપી વાપરીને ફંડ ટ્રાન્સફર ફંડ એટલે ક્રેડિટ કાર્ડનો પેમેન્ટ કરવામાં આવ્યું છે. અગાઉ આ કેસમાં કેટલા આરોપી પકડાયા? આ પહેલું આરોપી છે અને ઓલમોસ્ટ રિકવરી પણ આના પાસેથી થઈ જશે. કેટલા સમયથી અંદર હતો? આ ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે. 13 વર્ષથી આરોગ્ય વિભાગમાં છે અને ઈસ્ટ મુદ્રા કંપનીમાં લાંબા સમયથી કામ કરે છે. અને એના સિવાય જ્યારે નાનો હતો, લાઈક 16 વર્ષનો હતો, ત્યારે નેશનલ લેવલ વેઇટ લિફ્ટિંગમાં પણ એક ખેલાડી તરીકે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતો હતો. આ એપીકે ફાઇલ ક્યાંથી મોકલવામાં આવતી હતી અને કેવી રીતે આ લોકો બધું હેન્ડલ કરતા? એપીકે ફાઇલ વોટ્સએપ ઉપર મોકલવામાં આવે છે, અને એ લોકોનું કામ મતલબ આ જે આરોપી છે એમની ભૂમિકા ફક્ત બિલ પેમેન્ટ કરવાની છે. મતલબ જે ફ્રોડનો પૈસો છે એમને એ લોકો બેંક અકાઉન્ટમાં નહીં લેતા અને ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરે છે. જે રીતે વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલવામાં આવે છે, શું કહેશો લોકોને કે કેવી રીતે સાવચેતી રાખવી જોઈએ? તમને અગર કોઈ પણ પ્રકારની અગર એપીકે ફાઇલ તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટેલિગ્રામ અથવા તો વોટ્સએપ મેસેન્જર ઉપર આવે તો એમને ઇન્સ્ટોલ નથી કરવાનું, કેમ કે એપીકે ફાઇલ એટલે એપ્લિકેશન ફાઇલ, અને જે તે એપ્લિકેશન તમારે જે કંઈક એપ્લિકેશન ફોન ઉપર ડાઉનલોડ કરવાનું હોય તો એ તમારે ફક્ત પ્લે સ્ટોર ઉપરથી જ ડાઉનલોડ કરવાનું, અને કોઈ પણ ચેટ વગેરે ઉપર આવે તો એને ડિલીટ કરી દેવાનું, અને સામેવાળાને કોલ કરવાનું. મોટાભાગે અગર તમારો કોન્ટેક્ટવાળો કોઈ વ્યક્તિ હોય તો એમ આશંકા છે કે એમનો ફોન કદાચ કોઈ હેક કરેલ ઓલરેડી કરી દીધું હોય, અને એટલે તમને તમારા ફોન ઉપર એમના ચેટ ઉપરથી મેસેજ આવે છે, તો પછી એમને આ બાબતની જાણ કરવી.